સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવતીકાલે પધારી રહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ। ડીસામાં ગોઠવાઈ લોખંડી સુરક્ષા। પ્રધાનમંત્રીને આવકારવા બનાસકાંઠા જિલ્લો બન્યો બેકરાર। ડીસામાં 5000 બાળકોએ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સફાઈ અભિયાન માટે યોજી રેલી। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં સરપંચ પદની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સરકારી કચેરીઓમાં જામી ભીડ। હવે જામશે ડિસેમ્બરની ઠંડીમાં રાજકીય ગરમાવો। પાલનપુરની કોલેજોમાં 1000 વિદ્યાર્થીઓને કેશલેસના ફાયદા સમજાવવા મંત્રી શંકરભાઈ ચૌધરીએ યોજ્યો સેમિનાર। કેશલેસના સમર્થનમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ટોર્ચથી આપી સંમતિ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આવતીકાલે 28 વર્ષ બાદ દેશના કોઈ પ્રધાનમંત્રી ડીસા આવી રહ્યા છે, ત્યારે માત્ર ડીસા માટે નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને ઉત્તર ગુજરાત માટે આ અવસર સોનેરી અવસર છે। ત્યારે પીએમ મોદીના આ સભાને લઈ સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્રએ ડીસાને લોખંડી સુરક્ષામાં ફેરવી દીધું છે। પીએમ મોદીની સભાને સફળ બનાવવા તેમજ સભા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ગુજરાત સરકારના આલા અધિકારી અને મંત્રીઓ ડીસા એરપોર્ટથી સુરક્ષાનો જાયજો લેવા માટે દરરોજ ડીસા આવી રહ્યા છે। અલગ અલગ બાબતે સુરક્ષાને લઈ બેઠક યોજવા ઉપરાંત આ અધિકારીઓ એરપોર્ટના સભા સ્થળની પણ મુલાકાત લઈ રહ્યા છે। ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા જેમને સમગ્ર દેશને એક નવી ઊંચાઈઓ ઉપર લઈ જવા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે અને એવા સમયે ઉત્તર ગુજરાતમાં પહેલી વખત વડાપ્રધાન બન્યા પછી બનાસકાંઠાની ધરતી ઉપર ડીસા ખાતે બનાસ ડેરીના ત્રિવિધ કાર્યક્રમમાં સવારે 9 કલાકે અહીંયા આવી પહોંચવાના છે। એની તૈયારીઓ માટે સમગ્ર બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ગામે ગામથી લોકો આવવા માટે અત્યારે વ્યવસ્થા, આયોજન અને થનગની રહ્યા છે। પણ વિશેષ કરીને બનાસની ધરતી ઉપર બનાસના લોકોને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવવાના છે ત્યારે સ્વયંભૂ ઉત્સાહ છે અને ગામે ગામથી અત્યારે એમને જે વાહનો નક્કી કર્યા છે, પોતે ગામમાંથી જેટલા વાહનો છે એ બધા જ વાહનો નક્કી કર્યા છે અને વાહનો ખૂટી પડ્યા છે એ પ્રકારેની તૈયારીઓ કરી છે। અને અત્યારે આપ પણ જોઈ રહ્યા છો કે જે પ્રકારેની વ્યવસ્થા અહીંયા જે બેઠક વ્યવસ્થા છે એ 1.25 લાખ લોકો ખુરશીમાં બેસી શકે અને બાકીના 1.5 લાખ લોકો એ પાછળ બેસીને અથવા તો ઊભા રહીને અહીંયા નરેન્દ્રભાઈને જોઈ શકે, સાંભળી શકે એ પ્રકારેની વ્યવસ્થા અહીંના સ્થાનિક બધા જિલ્લાના અને ડીસાના આગેવાનો કરી રહ્યા છે। ભારતના પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે। તેમજ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી સહિતના મંત્રીઓ અને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં બેઠકો સહિત સભા સ્થળની રૂબરૂ મુલાકાતો લઈ આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રીની જાહેર સભા માટેની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ડીસામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં નોટબંધીના નિર્ણયને લઈને
કોઈ વિશેષ નિવેદન કરે તેવી પણ સંભાવનાઓ છે, જેના પગલે અંદાજિત 2 લાખથી વધુની જનમેદની જાહેર સભામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. પોલીસ વિભાગ દ્વારા 3000થી વધુ પોલીસ જવાનો સહિત 14થી વધુ IPS કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે. તેમજ આ પ્રસંગે જાહેર સભામાં આવનારા તમામ લોકોને સરળતા સહિત પૂર્ણ સુરક્ષા મળે તે માટે વિવિધ ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. તેમજ જિલ્લાની તમામ મુખ્ય ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીની જે મુલાકાત છે, એની જે સભા છે, એના માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે. આમાં એક ADGP કક્ષાના અધિકારી, 3 IGP કક્ષાના અધિકારીશ્રી અને એક DIG કક્ષાના અધિકારીશ્રી અને 10 SP કક્ષાના અધિકારીશ્રી, એની સાથે સાથે 350થી વધારે અધિકારી અને 3000થી વધુ જે પોલીસના જવાનો છે એ બંદોબસ્તમાં સામેલ છે. અને આ બંદોબસ્તમાં વિવિધ પ્રકારની ચેકિંગ ટીમો અને કમાન્ડોની જે ટીમો છે એ પણ તૈનાત છે. આવતા જે સભામાં માણસો છે એને કોઈ પણ પ્રકારની અગવડ નહીં થાય એના માટે બંદોબસ્ત, પાર્કિંગ બંદોબસ્ત અને રોડ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે અને સભામાં પણ લોખંડી બંદોબસ્ત રહેશે. આવતીકાલે દેશના પ્રધાનમંત્રી ડીસાના મહેમાન બની રહ્યા છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લો તેમના સ્વાગત માટે આતુર બન્યો છે. જિલ્લામાં પ્રધાનમંત્રીના આગમનને પગલે લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ડીસાના નગરજનો ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી નિજાત મેળવવા માટે પ્રધાનમંત્રી સમક્ષ મીટ માંડીને બેઠા છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 14 પર ખૂબ ખતરનાક ટ્રાફિક થાય છે અને ઘણીવાર અકસ્માતોમાં નિર્દોષ લોકોને જીવથી હાથ ધોવાનો વારો આવે છે. ત્યારે ડીસાના નાગરિકો પ્રધાનમંત્રી સમક્ષ અપીલ કરી રહ્યા છે કે ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવર કે અંડરબ્રિજ બનાવવામાં આવે અથવા તો બાયપાસ નીકળવામાં આવે તો ડીસાની જનતાને આ હેવી ટ્રાફિકમાંથી છુટકારો મળી શકે તેમ છે. આવતીકાલે ડીસા નગરે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે. ગૌરવ અને આનંદની બાબત છે. પરંતુ ડીસા શહેરમાંથી જે મધ્યથી રોડ નંબર 14 પસાર થઈ રહ્યો છે એમાં ઉપર ખૂબ જ અકસ્માત થાય છે. દીપક હોટલ, જલારામ મંદિર, ગાયત્રી મંદિર, તો આ જગ્યાએ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બને તો અકસ્માતો થતાં અટકે અને સામાન્ય નાગરિકોની અડચણરૂપ ઉકેલાય. એ માટે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ થાય એવું અપેક્ષિત છે. થરાદમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા નવી સ્ટ્રીટ લાઇટો નાખવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 40 ટીમો સહિત 380 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની દેખરેખ માટે 15 એન્જિનિયરો રખાયા હતા. થરાદના અલગ અલગ વિસ્તારોમાંથી 2000 જેટલી જૂની સ્ટ્રીટ લાઇટો ઉતારી નવી LED લાઇટો નાખવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર DG પ્રાણજી સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર આયોજિત જૂની સ્ટ્રીટ લાઇટો બદલી નવી LED સ્ટ્રીટ લાઇટો કરવા માટેનો નગરપાલિકાનો હસ્તકની સ્ટ્રીટ લાઇટો બદલવા માટે UGVCL કંપનીએ મદદરૂપ થઈ અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કડી વિસ્તારની પણ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના સ્ટાફ અને ઇજનેરોની મદદ લઈ આજરોજ કામગીરી હાલ ચાલુ છે. 15 ઇજનેરો આમાં ડાયરેક્ટ દેખરેખ નીચે અને લાઇન સ્ટાફ 380નો લાઇન સ્ટાફ નો સમાવેશ થઈ કામગીરી 2000ના લક્ષ્યાંક સાથે બદલવાની કામગીરી હાલ ચાલુ છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પ્રધાનમંત્રીને આવકારવા બનાસકાંઠા જિલ્લો બન્યો બેકરાર. ડીસામાં 5000 બાળકોએ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સફાઈ અભિયાન માટે યોજી રેલી. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં સરપંચ પદની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સરકારી કચેરીઓમાં જામી ભીડ. હવે જામશે ડિસેમ્બરની ઠંડીમાં રાજકીય ગરમાવો. અને પાલનપુરની કોલેજોમાં 1000 વિદ્યાર્થીઓને કેશલેસના ફાયદા સમજાવવા મંત્રી શંકરભાઈ ચૌધરીએ યોજ્યો સેમિનાર.
કેશલેસના સમર્થનમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ટોર્ચથી આપી સંમતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સમૃદ્ધિના છાટણા એ જોને પહોંચ્યા ગામે ગામ એ સુખિયા સુખિયા થયા પશુપાલકો હાર રે જાણે શબરી ઘેરે રામ એ રણમાં રણમાં મીઠી વીરડી જેવું જેનું કામ મહાલક્ષ્મી મહાલક્ષ્મીનું રૂપ છે અરે રે જોને બનાસ એનું નામ હે પથરાળી ભોમયું પર રહેતી ના કણ કણ માં સુખના શરણાઈ ઢોલ વાગ્યા વાગ્યા હે જાગ્યા જો ગલબા ભાઈ જાગ્યા પશુપાલકો ને છેવટના ભાગ્ય હવ ના જાગ્યા જાગ્યા હે કીધું ને નદીઓની સાંભળેલી એક વાત હાચી પડી છે આજ આંખ સામે હે ગૂંજો સકારના ધોનાનો સૂર્ય ઉગ્યો પહોંચો ઉજાસ બધા ગામે ગામે હે અગણિત પશુપાલકોમાં જોમ નવું જાગ્યું ને ઝૂમી ઉઠ્યા છે હવ નર નારી હે હરખાતા હૈયામાં રંગોળી પૂરતી ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી રે જીરે ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી રે જીરે ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી. દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તા તે સમયની માગ છે. ક્વોલિટીની દ્રષ્ટિએ પણ આપણી બનાસ ડેરીને શ્રેષ્ઠ ડેરી બનાવીએ. આવો આપણે સૌ સાથે મળી સ્વર્ગસ્થ ગલબા કાકાનું સ્વપ્ન સાકાર કરીએ. ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન,
કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. દેશના પ્રધાનમંત્રી ડીસાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લો તેમની સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે ડીસામાં આજે લગભગ 5000થી બાળકો પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે શહેરમાં સફાઈ માટે લોકજાગૃતિ લાવવા માટે મહારેલી યોજી હતી અને લોકોને સફાઈ અંગે જાગૃત બનાવવા અપીલ કરી હતી. જિલ્લામાં દરેક લોકો અત્યારે અલગ અલગ અંદાજમાં પીએમનું સ્વાગત કરી રહ્યા છે, ત્યારે ડીસાની શાળાના બાળકોએ આજે જરા અલગ અંદાજમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. 5000થી વધુ બાળકો દ્વારા સફાઈ બાબતે યોજવામાં આવેલી જાગૃતિ રેલીને બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી હર્ષદ રાવલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ડીસાના સાંઈબાબા મંદિરથી પ્રસ્થાન થયેલી આ રેલી ડીસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને રેલી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આવતીકાલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ડીસા નગરની મુલાકાતે જાહેર સભાને સંબોધવાના છે. હમણાં સરકારશ્રીએ જે નોટબંધી જાહેર કરી એના કારણે જે રોકડ વ્યવહારની અંદર જે મુશ્કેલી પડે જનતાને એ નિવારવા માટે કેશલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવું, લોકોમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ થકી આ વ્યવહારને કેવી રીતે સરળ બનાવી શકાય એના અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાનને પ્રબળ બનાવવા માટે આજે ડીસા શહેરની તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ થકી જનજાગૃતિ અભિયાન લાવવા માટે આજે એક રેલીનું આયોજન કરેલું છે. એના સંદર્ભે આજે અહીંયાથી રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરના ડીસા એરપોર્ટ ખાતે બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લો તેમને આવકારવા માટે થનગની રહ્યો છે. ત્યારે એક કોંગ્રેસના આગેવાન રહી ચૂકેલા અને માલગઢના પૂર્વ સરપંચ એવા કુંદનલાલ કછવાએ પણ પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે તત્પરતા દર્શાવી છે. 28 વર્ષ બાદ આ બનાસકાંઠા જિલ્લાની ડીસાની ધરતી ઉપર 125 કરોડ જનતાના દિલમાં વસેલા માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ડીસા પધારી રહ્યા છે, ત્યારે હું એમનો અને મારા ટેકેદારો એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને નરેન્દ્ર મોદી સાહેબ ડીસાની ધરતી ઉપર પધારે છે, ત્યારે નરેન્દ્ર મોદી પાસે ઘણી બધી આશાઓ છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જેમ દુનિયામાં મોદી મોદીના નારા છે, એમ ડીસાની ધરતી ઉપર મોદી મોદીના નારા લાગવા જોઈએ અને મોદી જિંદાબાદના નારા લાગવા જોઈએ. આઝાદીની 500ની નોટો બંધ કરી, એમાં કોઈ લેવા દેવા નથી ગરીબ માણસોને, મોટા માથાઓને લેવા દેવા છે. બોલો ભારત માતા કી. બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળીએ પણ આજે બીકે ન્યૂઝના માધ્યમથી જણાવ્યું હતું કે 28 વર્ષ બાદ દેશના પીએમ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બનતા હોય તો આપણા માટે ગૌરવની બાબત છે અને આ સોનેરી અવસરને જિલ્લાવાસીઓએ વધાવવો જોઈએ અને આ પ્રસંગે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે લોકોએ સવારના સમયે ચાલતા સભા સ્થળે પહોંચે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત અન્ય રાજકીય પાર્ટીના આગેવાનોએ પણ હકારાત્મક અભિગમ દાખવવાનું જણાવ્યું હતું. આવતીકાલે સવારે ડીસાના આંગણે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે 9 કલાકે ડીસાના આંગણે એરપોર્ટ ગ્રાઉન્ડ ઉપર પધારી રહ્યા છે. બનાસ ડેરીના આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. હું પણ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે બનાસકાંઠાના તમામ પ્રજાજનોને ભાવભર્યું આમંત્રણ આપું છું અને ડીસા શહેરના લોકોને મારી એક અપીલ છે, મારી એક વિનંતી છે કે આવતીકાલે એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે 3 થી 4 લાખ લોકો આખા જિલ્લામાંથી, આખા ગુજરાતમાંથી આવશે અને તે દરમિયાન ટ્રાફિકની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે ડીસા નગરના વાસીઓ બધા પગપાળા ત્યાં આવે
ડીસા નગરના મધ્યમાંથી એરપોર્ટ ગ્રાઉન્ડ અંદાજે 1.5 કિલોમીટર છે, વોકિંગ ડિસ્ટન્સ છે. આપણે સૌ નાચતા ગાતા ગ્રાઉન્ડ ઉપર પહોંચીએ. સાથે સાથે જ્યારે બનાસકાંઠા જિલ્લાનું આવતા 10 વર્ષનું ભવિષ્ય સારું કરવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા હોય ત્યારે મારે બીજા બધા રાજકીય પક્ષોને પણ વિનંતી કરવી છે કે આ દિવસે આપણે લોકોની સુખાકારી માટે આવતા નરેન્દ્રભાઈ મોદીને વધાવીએ અને કોઈ પણ જાતના અટકચાળાથી દૂર રહીએ અને આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાના વિકાસમાં સહભાગી થઈએ. ફરી એકવાર સૌ બનાસવાસીઓને મારું ભાવભર્યું આમંત્રણ છે. આવતીકાલે સવારે 9 વાગે આપણે એરપોર્ટ ગ્રાઉન્ડ ડીસા ખાતે ભેગા થઈએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરીએ. રક્તદાન એટલે મહાદાન, કારણ કે તમારું રક્ત કોઈને જીવનદાન આપી શકે છે. અને તેવા ઉમદા આશયથી ડીસા કોલેજ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડીસા કોલેજ બણસાલી ટ્રસ્ટ અને એક ખાનગી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું. ડીસા કોલેજ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 120 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના આ આયોજનને પગલે ડીસા કોલેજના નિયામક છગનલાલ પટેલે વિદ્યાર્થીઓએ રક્તદાન દર્શાવેલા ઉત્સાહ બદલ ખુશી વ્યક્ત કરી હતી. ડીએનપી આર્ટ્સ કોલેજ, HDFC બેંક, ભણસાળી ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અમે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. ડીસા કોલેજ છેલ્લા 15-20 વર્ષથી નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે. અમારા માટે ઉત્સાહજનક પરિસ્થિતિ એ છે કે છેલ્લા 2-3 વર્ષથી બહેનો પણ વિશાળ સંખ્યામાં બ્લડ ડોનેટ કરતી થઈ છે. આ કેમ્પનો અમારો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં બ્લડ ડોનેટ કરવાની એક ઈચ્છા થાય અને જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ લોકોને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે, એ અમારો હેતુ છે. અને એમાં અમે વિદ્યાર્થીઓના સહકારથી સફળ રહ્યા છીએ, એનો અમને આનંદ છે. ડીસા કોલેજમાં આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પણ રક્તદાન કરવામાં ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. ડીસા કોલેજમાં અભ્યાસ કરતી સીમા ગેહલોત નામની વિદ્યાર્થીનીએ અન્ય મહિલાઓને પણ રક્તદાન કરવા માટે આગળ આવવાની અપીલ કરી હતી. અમારી ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જસ્ટ બધાએ રક્તદાન કર્યું છે. અમારા કોલેજના પ્રોફેસરે, અમારા પ્રિન્સિપલે એન્ડ વિદ્યાર્થીઓ બી કર્યું છે. અને જસ્ટ એમાં લેડીઝો ખાસ ડરતી હોય છે કે રક્તદાન કરવાથી બોડી ફૂલી જાય છે, ચક્કર આવે છે, અશક્તિ આવે છે, પણ એવું કશું હોતું નથી. મેં બી રક્તદાન કર્યું છે. રક્તદાન કરવાથી, આપણા રક્તદાન કરવાથી કોઈકનું જીવન બચતું હોય છે અને એ બી ચેક કરવામાં આવ્યું છે. એનું શરીર એકદમ સ્ફૂર્તિવાળું હોય ત્યારે જ તેનું રક્તદાન લેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 47મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન 2016નું આયોજન અંબાજી ખાતે યોજવામાં આવ્યું છે. અંબાજીના GMDC ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા શૈક્ષણિક અને વહીવટી અધિવેશન 2016ના કાર્યક્રમનો શુભારંભ સરસ્વતી માતાની પ્રતિમાને દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં સાહિત્યકાર અંકિત ત્રિવેદી, આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, મહામંત્રી જયંતિલાલ માંગરોળિયા ઉપરાંત વિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 47મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં શિક્ષણ ગુણવત્તાની ચર્ચા વિચારણા ઉપરાંત જુદા જુદા વિષયો ઉપર પણ ખાસ ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે રાજ્ય આચાર્ય સંઘના પડતર સવાલોનું નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવેલા નિવારણનો પણ આભાર માનવામાં આવ્યો હતો, જ્યારે બાકીના પડતર પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તેવી માંગ પણ ચાલુ રાખી છે. રાજ્ય આચાર્ય સંઘના પડતર પ્રશ્નો પૈકી એન્ટી લેવલ ફ્રેશ ક્લેપ, 7મો પગાર પંચ અને જૂના આચાર્યને ટાટમાંથી મુક્તિ અપાવવાના સરકારના અભિગમની પ્રશંસા કરી હતી. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 47મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં આજના અમારા પ્રથમ સેશનની અંદર ઉપસ્થિત અમારા મુખ્ય મહેમાનશ્રીઓ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અંકિતભાઈ ત્રિવેદીએ આજે અમારા આચાર્ય મિત્રોને બહુ સરસ માર્ગદર્શન આપ્યું અને ગુણવત્તાના વિકાસ માટે શું કરવું જોઈએ એના માટેની સુંદર વાતો કરી. બધા આચાર્ય મિત્રોને સંતોષ મળેલો છે. અમારા પ્રશ્નો માટેની ચર્ચાઓ અમારા પ્રમુખશ્રીએ પણ કરી, અમારા બોર્ડના સભ્ય શ્રી જયભાઈ પટેલ સાહેબે પણ કરી અને સરકારની અંદર અમારા જે પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે એ પ્રશ્નોનું નિવારણ પણ ઝડપથી આવશે એવી અમારા સંઘને સૌ હોદ્દેદારોને પણ આશા અને અપેક્ષા છે. જે પ્રશ્નો રજૂ કર્યા છે એ નજીકના સમયમાં પૂર્ણ થાય એના માટેની અમારી સબળ રજૂઆતો પણ છે અને એના આધારે જે પ્રશ્નો પેન્ડિંગ છે એ ઝડપથી પૂર્ણ થશે. વર્ષે અમારું આ રાજ્યનું એક શૈક્ષણિક અધિવેશન થતું હોય છે. એમાં શિક્ષણની ગુણવત્તાની ચર્ચાઓ થતી હોય અને પડતર પ્રશ્નોની બાબતની રજૂઆત થતી હોય. તેમાં ખાસ કરીને રાજ્ય આચાર્ય સંઘના ઘણા પ્રશ્નોનું નિરાકરણ સરકારશ્રી દ્વારા થયું છે, એટલે રાજ્ય આચાર્ય સંઘ એમનો આભાર પણ માને છે. પરંતુ 2-3 પ્રશ્નો બાકી રહી ગયા છે. તેમાં એક ખાસ કરીને એન્ટ્રી લેવલ પે સ્કેલ, 7મું પગાર પંચ અને જૂના આચાર્યને ટાટમાંથી મુક્તિ એ બાબતોમાં પણ સરકારનો હકારાત્મક અભિગમ છે અને નજીકના દિવસોમાં એ પણ પૂર્ણ થવાના છે એવી ખાતરી આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પીએમ મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સરપંચ પદના ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી માલગઢ ગ્રામ પંચાયત પર સરપંચ કુંદનલાલ કછવાએ ઉમેદવારી નોંધાવી હતી. કુંદનલાલ કછવાએ આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. આજે કુંદનલાલ કછવાએ બીકે ન્યૂઝ સમક્ષ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે માલગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ઉમેદવારી નોંધાવી છે મેં, કુંદનલાલ પુનમાજી કછવા. અગાઉ પણ હું 15 વર્ષ સરપંચમાં રહી ચૂક્યો છું. હું મારી પેનલ સાથે એ અનુક્રમ નંબર વોર્ડ નંબર 1 થી 16 બધી પેનલ સાથે હું આજે ફોર્મ ભરવા આવ્યો છું. આજે અમુક માણસો લોકોનું કહેવું છે કે લોકશાહીની અંદર લોકશાહીનું ક્યારે ખૂન ન થાય. લોકો સમરસ કરવા નીકળ્યા છે ત્યારે મારે 2 વાત કહેવી છે કે સમરસ કોને પૂછીને તમે કરો છો? સમરસ માલગઢ ગામ એટલે 9351 મતદાતાઓનું ગામ છે. આ ગામની અંદર મેક્સિમમ 100 માણસ એમ કે અમારે સમરસ કરવું છે એ ઇમ્પોસિબલ વાત છે. હંમેશા સમરસ કરવું હોય તો મારા ગરીબ માણસોને, મારી ઇતર કોમને અને મારા મોટામાં મોટા માળી સમાજને એકત્રિત કરે અને કહે કુંદનલાલ તમે ચાલતા નથી, હું સ્વેચ્છાએ મારું હૃદય ત્યાં મૂકી એમના ચરણોમાં અને રવાના થઈ જઈશ. બાકી મારા ગરીબ માણસોને છોડી અને હું ક્યારેય જવાનો નથી અને જઈશ પણ નહીં, અને મને ભવ્ય વિજય કરાવશે એવી હું પ્રાર્થના રાખું છું. તો આ તરફ ડીસા તાલુકાનું બાઈવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી મેદાનમાં ઉતરેલા કરસનભાઈ હાથીભાઈ જોટાણાએ પણ સરપંચ પદ માટે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે કરસનભાઈ હાથીભાઈ જોટાણા મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે ડીસા તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે દાંતીવાડા તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. દાંતીવાડા તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, ત્યારે અલગ અલગ ગામના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી આજે નોંધાવી હતી. દાંતીવાડા તાલુકામાં કુલ 17 ગ્રામ પંચાયતનો ચૂંટણી યોજાવાની હોય છે, ત્યારે આજે તાલુકામાં મહત્વની ગણાતી દાંતીવાડા અને પાંથાવાડા ભાટલીની ગ્રામ પંચાયતના ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઉમેદવારો સાથે સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉમેદવારી નોંધાવનારા દરેક ઉમેદવારે જણાવ્યું હતું કે ગ્રામ લોકોને સમર્થન સાથે અમે ઉમેદવારી નોંધાવી છે. આજ રોજ અમે દાંતીવાડા ગ્રામ પંચાયતની સરપંચની ઉમેદવારી નોંધાવી છે. તો દાંતીવાડા ગામ, દરબારગઢ અને માળીવાસના સર્વે મતદાર ભાઈઓને વિનંતી કે અમને વોટ આપી અને વિજયી બનાવે અને વિકાસના કામોમાં ભાગીદાર બને. એક બાર ફિરસે મોદી સરકાર. ભાડલી ગ્રામ પંચાયતમાંથી ફોર્મ ભરેલું છે. લોકોની બધાની લાગણી જોઈ અને ફોર્મ ભર્યું છે. બસ લોકોનો સહકાર આપે એવી અપેક્ષા છે. જીત લીડથી મળવી જોઈએ. બસ ગામના લોકોની આટલી અપેક્ષાઓથી ગામનો વિકાસ કરવાનો છે અને ગામના બધા માણસોનો સહકાર સારો મળ્યો છે મને અને મેં ફોર્મ ભર્યું છે, ઉમેદવારી નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાના 5મા દિવસે 14 તાલુકાઓમાં સરપંચ અને સભ્યો ફોર્મ ભરવા માટે સરકારી કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી હતી. ડિસેમ્બરની ઠંડીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લાના ગામડાઓમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં મામલતદારના અને તાલુકા પંચાયતના કચેરીમાં તાલુકાના સરપંચ અને સભ્યોની ઉમેદવારી ફોર્મ ભરવા ભીડ જામી હતી. બનાસકાંઠા જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે જિલ્લામાં 14 તાલુકામાં 632 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 1885 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે, જેને લઈને જિલ્લા ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુર તાલુકાની ભૂતેડી ગ્રામ પંચાયતને ત્રીજી વખત બિનહરીફ કરવાનું ગામ લોકોએ નક્કી કર્યું છે. જો કે હવે જોવાનું એ રહે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે જ માલુમ પડશે કે જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત બિનહરીફ થાય છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરની કોલેજોમાં 1000 વિદ્યાર્થીઓને કેશલેસના ફાયદા સમજાવવા મંત્રી શંકરભાઈ ચૌધરીએ યોજ્યો સેમિનાર. કેશલેસના સમર્થનમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ટોર્ચથી આપી સંમતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સમૃદ્ધિના છાટણા એ જોને પહોંચ્યા ગામે ગામ. એ સુખિયા થયા પશુપાલકો. હાર રે જાણે શબરી ઘેરે રામ. એ રણમાં મીઠી વીરડી જેવું જેનું કામ. મહાલક્ષ્મીનું રૂપ છે. અરે રે જોને બનાસ એનું નામ. હે પથરાળી બોમ ઉપર રહેતી ના કણ કણમાં સુખના શરણાઈ ઢોલ વાગ્યા. હે જાગ્યા જોગલ બાબા જાગ્યા. પશુપાલકોન છેવટના ભાગ્ય હવના જાગ્યા. ઘી દૂધની નદીઓની આપડેલી એક વાત હાચી પડી છે આજ આંખ સામે. હે ગુંજો સહકારના ધોનાનો સૂર્ય ઉગ્યો પહોંચો ઉજાસ બધા ગામે ગામે. હે અગણિત પશુપાલકોમાં જોમ નવું જાગ્યું ને ઝૂમી ઉઠ્યા છે હવ નર નારી. એ હરખાતા હૈયામાં રંગોળી પૂરતી ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી રે જીરે ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી રે જીરે ડેરી બનાસ સાવ ન્યારી ન્યારી. દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તા તે સમયની માગ છે. ક્વોલિટીની દ્રષ્ટિએ પણ આપણી બનાસ ડેરીને શ્રેષ્ઠ ડેરી બનાવીએ. આવો આપણે સૌ સાથે મળી
સ્વર્ગસ્થ ગલબા કાકાનું સ્વપ્ન સાકાર કર્યું. ડેરી બનાસ જાવ ન્યારી ન્યારી. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આગામી 10મી ડિસેમ્બરના રોજ ભારતના પ્રધાનમંત્રી આવી રહ્યા છે, ત્યારે થરાદ ભાજપ દ્વારા પણ થરાદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવે, પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, લાયન્સ ક્લબના ભરતભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર ઉડાભાઈ રબારી, થરાદ ભાજપના પ્રમુખ રૂપસીભાઈ પટેલ સહિત અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. નોટબંધીના પગલે કેશલેસ વ્યવહારમાં લોકજાગૃતિના ભાગરૂપે પાલનપુરની સદભાવના ગ્રુપ દ્વારા પાલનપુર કોલેજ છાત્રાઓનું એક સેમિનાર યોજાયું હતું. પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલ ઈ બેન્કિંગ પદ્ધતિના માર્ગદર્શન સેમિનારમાં પાલનપુરની કોમર્સ કોલેજના 1000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કેશલેસના ટ્રાન્ઝેક્શન માહિતી અંગેના કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાઓએ પોતાના મોબાઈલ ફોનની ટોર્ચ ચાલુ કરી સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ નીલમબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશભાઈ ચૌધરી, કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ ડબકર, વિદ્યા મંદિરના નિયામક હસમુખભાઈ મોદી સહિત છાત્રાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાનના આગમનને અનોખી રીતે આવકારવા કોલેજના છાત્રાઓએ 2 દિવસ પાલનપુરના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને કેશલેસ અને પોતાના મોબાઈલથી થતા બેન્કિંગ વ્યવહારની જાણકારી આપી હતી. આજ કાનુભાઈ મહેતા હોલમાં જે સદભાવના ગ્રુપ માટે જે આયોજન કરેલું છે એને અમે સપોર્ટ કરીએ છીએ. જે નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એ સારો નિર્ણય છે. નોટબંધી માટે જે આપણી ઇન્ડિયન કરન્સી છે એનામાં જે નાનું બહાર જે નીકાળવા માટે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો છે. અમે સપોર્ટ કરીએ છીએ નરેન્દ્ર મોદીને. આજે જે સેમિનાર હતો એના અંદરથી અમે શીખ્યા છે કે જે કેવી રીતે વોલેટની પણ જે જરૂર નથી પડતી, આપણે ઈ કોમર્સ દ્વારા કેવી રીતે પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ, એ સેમિનાર ગોઠવેલ છે. એ બહુ सारो सेमिनार है। आज सद्भावना ग्रुप के द्वारा हमको कानूभाई मेहता हॉल में एक सेमिनार रखा था जिसमें 1000 के ऊपर सारे स्टूडेंट्स को इनवाइट किया था, जिसमें हमको कैशलेस ट्रांजैक्शंस के लिए बताया गया था, जिसमें हम लोग टाइम सेव कर सकते हैं और ऑनलाइन ई वॉलेट बहुत सारी सिस्टम है और हमको एप्लीकेशन सिखाए, जैसे कि ऑनलाइन है नरेंद्र मोदी ऐप, जिसको डाउनलोड करके हम लोग जो भी कैशलेस ट्रांजैक्शन है उसकी इन्फॉर्मेशन और उसके बारे में हम लोग जान सकते हैं। और है ना
कैशलेस ट्रांजैक्शन का सबसे बड़ा यही मोटिव है कि हम लोग अपना टाइम सेव कर सकते हैं और बिजनेसमैन टू बिजनेसमैन कैसे हम लोग है ना सामने ना जाके और उनको हम लोग पेमेंट कर सकते हैं थ्रू ऑनलाइन, वो हमको सिखाया गया था। और मतलब जो भी स्टूडेंट्स हैं उनको एटीएम और डेबिट कार्ड्स लेने ही चाहिए। मतलब अभी की जो यंग जनरेशन है उनको मोटिवेट किया था कि हम लोग ज़्यादा बैंक का यूज़ ना करें और थ्रू अपने स्मार्टफोन के द्वारा हम लोग ऑनलाइन जैसे कि बहुत सारे ऐप्स है, पेटीएम, ऑक्सीजन, ये ऐप का यूज़ करके हम लोग है ना जो भी हमारे यंग जनरेशन है उनको मोटिवेट करें और सारी पब्लिक को हम लोग सिखाएं कि है ना मोदी जी के साथ हम लोग कैसे उनका साथ दे सकते हैं। एक જે કાર્યક્રમ અત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે ત્યારે જિલ્લાના યુથ એમને આવકારવા માટે એક અલગ પ્રકારનો એમણે કાર્યક્રમ ઊભો કર્યો છે। ખાસ કરીને કોમર્સના સ્ટુડન્ટ છે એ બધા એકત્રિત થઈને ઈ કરન્સીની દિશામાં કઈ રીતે આગળ વધી શકાય તે માટે આજે મોટી સંખ્યાની અંદર એક અભિયાન હાથ ઉપર લીધું છે અને આવતીકાલ આજથી શરૂઆત કરીને આવતીકાલ પરમ દિવસ અને પછી કન્ટિન્યુટી લોકોને ઈ કરન્સીની દિશામાં આગળ લઈ જવા માટે પબ્લિકમાં જઈને વેપારીઓને ગ્રાહકોને સમજાવી અને મોબાઈલ બેન્કિંગ અને ખાસ કરીને ઈ કરન્સીના બાકીના જે પહેલું છે એ બધાની અંદર ઇન્વોલ્વ કરવા માટેનો એક ખૂબ સેમિનાર અહીંયા સરસ મજાનો અત્યારે ચાલી રહ્યો છે। હું માનું છું કે એક નવી દિશા યંગ જનરેશને પકડી લીધી છે। બનાસકાંઠાનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સાથે સાથે એક ઈ કરન્સીના કાર્યક્રમને પણ આ પ્રમાણે વેગ આપવાનું કામ યુથ કરી રહ્યું છે। આજે એક બે મોટી જાહેરાત કરાઈ છે બનાસકાંઠા જિલ્લા માટે। હું બપોરે પ્રેસ કરીને પણ કહેવાનો છું। એમાં કેટલીક જાહેરાતો તો આવતીકાલે સ્ટેજ ઉપરથી એમઓયુ થવાના છે તેની અંદરથી પણ મળશે અને બાકીના એક દિવસ માટે રાહ જોશો તો વધારે સારું રહેશે, પરંતુ મોટાભાગની વાત મેં અહીંયા કરી દીધી છે। હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર। આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 741 થી 742 રૂપિયા રહ્યો હતો। મગફળીનો ભાવ 711 થી 911 રૂપિયા રહ્યો હતો, જ્યારે બાજરીનો ભાવ 340 થી 359, ઘઉં 374 થી 380 રૂપિયા તેમજ અડદ 800 થી 1035, ગવાર 551 થી 608, તલ 1075 થી 1100, જ્યારે રાજગરાનો ભાવ 811 થી 875, કપાસનો 950 થી 955 રૂપિયા ભાવ રહ્યો હતો। ડીસાગંજ બજારમાં આજે એરંડાની 83 બોરીની આવક થઈ હતી, જ્યારે મગફળીની 21,012 બોરીની આવક નોંધાઈ હતી। બાજરીની 78 બોરી, ઘઉંની 7, અડદની 127 અને ગવારની 237, તલની 9, રાજગરાની 93 બોરી, જ્યારે કપાસ 164 બોરીની આવક નોંધાઈ હતી। છેલ્લી એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર। સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી, જ્યારે ચાંદી અને રૂપાનો ભાવ યથાવત રહ્યા હતા। આજે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 28,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહેતા 40,000 રૂપિયા રહ્યો હતો। રૂપાનો ભાવ પણ આજે 39,000 રૂપિયા રહ્યો હતો। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવતીકાલે પધારી રહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ। ડીસામાં ગોઠવાઈ લોખંડી સુરક્ષા। પ્રધાનમંત્રીને આવકારવા બનાસકાંઠા જિલ્લો બન્યો બેકરાર। ડીસામાં 5,000 બાળકોએ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સફાઈ અભિયાન માટે યોજી રેલી।
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં સરપંચ પદની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સરકારી કચેરીઓમાં જામી ભીડ. હવે જામશે ડિસેમ્બરની ઠંડીમાં રાજકીય ગરમાવો. પાલનપુરની કોલેજોમાં 1000 વિદ્યાર્થીઓને કેશલેસના ફાયદા સમજાવવા મંત્રી શંકરભાઈ ચૌધરીએ યોજ્યો સેમિનાર. કેશલેસના સમર્થનમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ટોર્ચથી આપી સંમતિ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.